તો આ ફોટો તમે જોઈ શકો છો, આ જે ઊભો એ વ્યક્તિને આપણે ક્લીન કરવાનો છે, મતલબ કે હટાવવાનો છે. તો અહીંયાથી આપણે ડાયરેક્ટ એના ઉપર આપણે સ્ક્રોલ કરશું આ પ્રમાણે, એટલે ડાયરેક્ટ થોડી જ વારની અંદર અહીંયાથી ત્યાર પછી તમારે ક્લીનઅપ ઉપર ક્લિક કરવાનું છે. થોડી જ વારની અંદર એ જે વ્યક્તિ છે એ અહીંયાથી રિમૂવ થઈ જશે, હટી જશે. તો થોડી વેઇટ કરવાની રહેશે, 15 થી 20 સેકન્ડ છે એ વેઇટ કરશો એટલે એ વ્યક્તિ છે એ તમે હટી જશે. થોડી નેટ ચાલતું હશે તો તમે હટાવી શકો છો. તો આ તમે જોઈ શકો છો મિત્રો, આ ગ્લાસની ઉપર આપણે રિમૂવ મતલબ કે આંગળી ટચ નથી કરી એટલા માટે રહી ગયો, પરંતુ વ્યક્તિ જે છે એ હટી ગયો છે. નમસ્કાર મિત્રો જો તમે ક્યાંય પણ બહાર ફરવા જાઓ અને કોઈ બીચ ઉપર ફોટો પડાવ્યો હોય અથવા તો કોઈ બગીચામાં ફોટો પડાવ્યો હોય તો આજુબાજુમાં જે લોકો હોય તો એનાથી તમારો જે ફોટો જે છે તો એનું આખું જે પર્સનાલિટી જે છે એ બગડી જતી હોય છે. પરંતુ હવે હું તમને આ વિડીયોના માધ્યમથી એ ફોટો જે છે, જે પાછળના જે લોકો જે છે, પાછળ નીચે કોઈ વસ્તુ તમને એવું લાગે કે નહીં આ બરાબર નથી તો એને હટાવી હોય તો તમે એને હટાવી પણ શકો છો અને તમારા એકનો ક્લિયર ફોટો તમે રાખી શકો છો. તો બેકગ્રાઉન્ડ કેવી રીતના ક્લિયર કરવું એના વિશે આપણે આ વિડીયોના માધ્યમથી સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો ફોટાને ક્લીન કરવા અથવા તો ફોટાની આજુબાજુમાં જે પણ કોઈ પણ વધારાની વસ્તુ હોય તો એને હટાવવા માટે થઈ અને સૌપ્રથમ તમારે ક્રોમ બ્રાઉઝર અથવા તો ગૂગલ બ્રાઉઝર કોઈ પણ તમારા મોબાઈલની અંદર ઓપન કરી લેવાનું છે. તો હું અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઉં છું. ક્રોમ બ્રાઉઝર ઓપન કરશો એટલે ત્યાર પછી તમારે લખવાનું છે ક્લીનઅપ અથવા તો ક્લીનઅપ પિક્ચર પણ તમે લખી શકો છો. મેં લખ્યું છે બરાબર ક્લીનઅપ. તો ક્લીનઅપ પર તમે ક્લીનઅપ પિક્ચર લખશો એટલે આવી જશે ડાયરેક્ટ. પરંતુ તમે અહીંયા બેક જશું આપણે અને અહીંથી આપણે ક્લીનઅપ કરશું. આપણે આ પ્રમાણે તમે લખશો તો અહીંયા નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે અને આ વેબસાઇટ જે તમે જોઈ શકો છો આ cleanup.picture કરીને છે, આ એનો લોગો પણ તમે જોઈ શકો છો. તો એ લોગો ઉપર એ વેબસાઇટ ઓપન કરવાની છે, મતલબ કે તો અહીંયા ક્લીનઅપ પિક્ચર રિમૂવ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું. તો હું અહીંયા ક્લિક કરી લઉં છું. ક્લિક કરી લેશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. હવે તમે અહીંયા જોઈ શકો છો ટેપ હેર ટુ લોડ યોર પિક્ચર, મતલબ કે તમારે જે પણ ફોટાની અંદર કોઈ વધારાની વસ્તુ રિમૂવ કરવાની હોય તો એ ફોટો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે. અહીંયા ટેપ કરશો એટલે તમે ડાયરેક્ટ ગેલેરીમાં વહી જશો. તો આમાંથી તમારે જે પણ ફોટો તમારે જોઈતો હોય એ ફોટો તમારે સિલેક્ટ કરવાનો છે. તો આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક ફોટો લઈ લઈએ છીએ. સપોઝ કે આ ફોટો એક આપણે લઈ લઈએ છીએ અને અહીંયા ડન કરી દઈએ છીએ. ડન કરી દઈએ અને તે પછી તમારે આમાં જે પણ ફોટો તમારે રિમૂવ કરવો હોય એ રિમૂવ કરવાનો છે. તો સૌપ્રથમ તમારે શું પ્રોસેસ કરવાની છે, આ બ્રશ જે છે એને તમે જાડો અથવા તો ઝીણો કરી શકો છો, બરાબર. આ પ્રમાણે સેટિંગ્સ કરી શકો છો. ત્યાર પછી તમારે આંગળી જે પણ ફોટાના ઉપર ડિલીટ કરવો હોય અથવા તો રિમૂવ કરવાનો હોય તો એના ઉપર તમારે આ પ્રમાણે ધીરેકથી આંગળી ટચ કરવાની છે, બરાબર. આ પ્રમાણે ટચ કરશો પછી લઈ લેવાનું અને તે પછી તમારે અહીંયા ક્લીન કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા હું ક્લિક કરી દીધું છે. ક્લીન કર્યા પછી એની પ્રોસેસ થતાં લગભગ 15 થી 20 સેકન્ડ લાગે, બરાબર. તો તમારે વેઇટ કરવાનો છે, તે પછી તમારે કંઈ કરવાનું નથી. જો નેટ સારું આવતું હશે તો તમારું જે પિક્ચર ક્લીનઅપ છે એ તરત જ થઈ જશે. બાકી તમારે થોડો વેઇટ કરવાનો રહેશે. તો તમે અહીંયા જોઈ શકો છો ફોટો જે છે તમારા સામે જ ઓટોમેટિક ડિલીટ થઈ ગયો છે. તો આ પ્રમાણે તમે કોઈ પણ તમારા ફોટો હોય એ તમે રિમૂવ કરી શકો છો. હવે બીજું એક આપણે ઉદાહરણ લઈએ કે આ જે મોટો વ્યક્તિ છે એને આપણે રિમૂવ કરવો હોય તો આ ડાયરેક્ટ એના ઉપર આપણે સીધું જે છે આ પ્રમાણે આંગળી તમારે ટચ કરવાની છે. આ પ્રમાણે ટચ કરશો એટલે એ વ્યક્તિ જે છે એના બૂટ કે ચપ્પલ કે કંઈ રહેવું ન જોઈએ. આ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને તે પછી તમારે અહીંયા ક્લીન ઉપર ક્લિક કરી લેવાનું છે. ક્લીન ઉપર ક્લિક કરી અને તે પછી તમારે કશું કરવાનું નથી. થોડો તમારે વેઇટ કરવાનો છે. વેઇટ કરશો, સારું નેટ આવતું હશે તો ઓટોમેટિક જ તમારી જે ફોટો જે છે એ ડિલીટ થઈ જશે, રિમૂવ થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો આ ફોટો જે છે રિમૂવ થઈ ગયો છે. બીજી એક મહત્ત્વની વસ્તુ તમને જણાવી દો મિત્રો કે આ જે વેબસાઇટ છે તો એમાં તમારે કોઈ પણ ચાર્જિસ નથી, કારણ કે આવી વેબસાઇટ જો તમારે જોઈતી હોય, આવી રીતના વર્ક તમારે જોઈતું હોય તો એના ચાર્જ દેવા પડે. પરંતુ આમાં તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જિસ દેવાની કોઈ જરૂરિયાત નથી. ફ્રીમાં તમે કોઈ પણ ફોટો જે છે એ રિમૂવ કરી શકો છો, ક્લીનઅપ કરી શકો છો. હવે સપોઝ કે અહીંયા એક બીજો ફોટો લઈએ આપણે અને બેક અહીંયા વયા જશું અને કોઈ બીજો ફોટો લઈશું આપણે. હવે સપોઝ કે આ એક ફોટો આપણે લઈએ છીએ તો એ ફોટો લઈ ક્લિક કરીને આપણે અહીંયા ડન કરી દઈશું. ડન કર્યા પછી તમારે અહીંયા બ્રશ જે છે થોડો આપણે ઝીણો કરી દઈશું આપણે, તો આપણે ક્લીનઅપ કરવા માટે સરખું રહે.
તો હવે આપણને એવું લાગે છે કે ટ્રી છે, મતલબ ઝાડ છે, તો એને આપણે રિમૂવ કરવાનું છે. તો એના ઉપર આપણે ધીરેકથી આંગળી ટચ કરવાની છે આ પ્રમાણે, તો એ રિમૂવ થઈ જશે. હવે આટલું કરીને તમે અહીંયા ક્લીનઅપ ઉપર ક્લિક કરશો એટલે થોડી જ વારની અંદર ક્લીન થઈ જશે. તો આ પ્રમાણે તમે મિત્રો આ વેબસાઇટ જે છે એ એકદમ ફ્રી છે. તમારે જોઈ પણ ગમે ત્યારે પણ ગમે એ વસ્તુ રિમૂવ કરવી હોય, દાખલા તરીકે આપણે આ લેપટોપ છે એને આપણે રિમૂવ કરવાનું છે, તો આપણે આના પર ક્લિક કરી અને અહીંયા ક્લીન કરશું એટલે લેપટોપ જે છે એ પણ તમે ક્લીન કરી શકો છો. વધારાની ઘણી બધી વસ્તુ આપણે ફોટો જ્યારે પણ આપણે કેપ્ચર કરતા હોય ત્યારે વધારાની ઘણી બધી વસ્તુ આવી જતી હોય છે. તો આ પ્રમાણે તમે ફ્રીમાં ક્લીન કરી શકો છો અને બહુ બેસ્ટ ક્લિયરિટી આવશે. ક્લીન કર્યા પછી આ પ્રમાણે ફોટો જે છે તમારે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનો છે. હું અહીંથી ડાઉનલોડ કરી લઉં છું. અહીંથી તમે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી શકો છો, અથવા તો કોપી ઇમેજ કરી શકો છો, મેલ અથવા તો ઇન્સ્ટાગ્રામમાં તમે શેર કરી શકો છો, અથવા તો સેન્ડ ટુ ડિવાઇસ, અથવા તો તમે અહીંયા મોર ઉપર ક્લિક કરી અને તમે અહીંયાથી જે છે ડ્રાઈવમાં સેવ કરી શકો છો, અથવા તો માય ડ્રાઈવ કરીને છે એમાં સેવ કરી શકો છો. બરાબર, તો આ પ્રમાણે તમે ફોટો જે છે એ ક્લીનઅપ કરી શકો છો. મિત્રો બિલકુલ સિમ્પલ રીતે તમે ક્લીનઅપ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.